કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય સ્પેશિયલી નમકીન ફ્રાઈમ્સ અમારી લાઈનમાં તો હું એને સપોર્ટ કરું છું કેમ કે નવું સ્ટાર્ટઅપ કરવા આવે ને એટલે બધાને એમ થાય કે બધી પ્રોડક્ટ હું બનાવી નાખું, આ લઈ નાખું, આ કરી નાખું. 70 વર્ષથી અમે બધા ભેગા છે. જનરલી બધા કોઈ પણ બિઝનેસ ચાલુ કરે અને નિષ્ફળતા આ ન આવે એ હું માનતો નથી. નિષ્ફળતા આવે જ તે. આપણે અત્યારે 14 રાજ્યમાં જાય છે. 14 રાજ્યમાં. હા, અને 100 જેટલા સિટીમાં આપણો માલ જાય છે. ઓટોમોબાઈલમાં મને સૌથી વધારે ગમ્યું તો તમારું ફિનિશિંગ અને સ્પીડ અને યુનિફોર્મ, કે તમારું બેઝિક મશીન નથી, થોડુંક અલગ છે, બધાથી ડિફરન્સ છે. અને પર હર જે કયો છો એટલું પ્રોડક્શન નીકળે છે. શું ગામ કીધું તમારું મૂળ? અમારું મંજડા, સિહોર તાલુકો લાગોડે, પાલિતાણા બાજુ. સિહોર. તો ને ખેતીવાડી તો છે તમારી? ખેતીવાડી. તમારી આ સરનામ જ ભાયાણી? ભાયાણી. મિત્ર, આજ હું સુરત ગામમાં આવ્યો છું. સુરત ગામમાં કામરેજની અંદરમાં એક ભાયાણી ફ્રૂટ છે. એ લોકો ઘણી બધી અલગ અલગ ઘણી બધી વેરાયટી બનાવે છે અને બહુ જબરજસ્ત મોટી ફેક્ટરી છે. તો આપણે એ ફેક્ટરીની વિઝિટ કરી. એના ઓનર છે ચેતનભાઈ. તો ચેતનભાઈને જ મળી કે એ શું પ્રોડક્ટ બનાવે છે અને એની શું ખાસિયત છે. એના માટે સ્પેશિયલ આપણે ચેતનભાઈને જ મળી. કેમ છો ચેતનભાઈ? બસ મજામાં. કેમ છો? અરે આનંદ છે. શું કહે છે ચેતનભાઈ બિઝનેસમાં? ચાલે કરે છે. ચાલે કરે છે. શું આપણે ખાસ એવી પ્રોડક્ટ બનાવો છો? આપણે સિઝનિંગ મસાલા બનાવીએ છીએ. જે નમકીન ફ્રાઈમ્સ, વેફર્સ, કુરકુરે બનાવતા હોય એ માટે જે બધા ફ્લેવર જોઈએ, ટોમેટો, ચીઝ, પુદીના, પાણીપુરી, એ બધા ફ્લેવર બનાવીએ છીએ. આપણે આ પ્લાન્ટ 6 વર્ષથી છે. પહેલાં આપણે બધું રેગ્યુલર આઇટમ મરચું, હળદર ને બધું બનાવતા, પણ પછી છેલ્લા 4 વર્ષથી સિઝનિંગ લાઇનમાં જ છીએ. 4 વર્ષથી સિઝનિંગ લાઇનમાં છો. તો તમે આની અંદરમાં તમારી એવી શું એક્સપર્ટાઇઝ છે કે સિઝનિંગ લાઇનની અંદરમાં તમે 6 વર્ષની અંદરમાં આવડું મોટું એમ્પાયર ઊભું કર્યું? હા, કસ્ટમરને અમે સાચી ગાઈડલાઈન આપીએ છીએ કે આ ફ્લેવર, આ ટેસ્ટમાં જાઓ અને આમાં ટાર્ગેટ માર્કેટ કરો તો તમારું સેલ વધશે. એ મુજબ અમે ક્લાયન્ટને કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવી દઈએ છીએ, યુનિક પ્રોડક્ટ બનાવી દઈએ છીએ અને એ પ્રોડક્ટ બીજાને નથી આપતા, જેથી કરીને એના સેલમાં ઇફેક્ટ ન આવે અને એનું સેલ ગ્રોથ થાય અને એને નાનો બિઝનેસ હોય તો એને મોટો કરવામાં એને મદદ મળે. તો તમારી એક્સપર્ટાઇઝ એવી છે કે કસ્ટમાઇઝ પ્રોડક્ટ અમે બનાવી દઈએ છીએ અને એ કસ્ટમર સ્પેશિયલ એની જ પ્રોડક્ટમાં વેચી શકે એટલે એને કોમ્પિટિટર ન નડે. હા. અચ્છા, તો તમારું આ માર્કેટિંગ રહ્યું સુરત પૂરતું જ છે કે કેવી રીતનું છે? નહીં, આપણે અત્યારે 14 રાજ્યમાં જાય છે. 14 રાજ્યમાં? હા, અને 100 જેટલા સિટીમાં આપણો માલ જાય છે. 100 જેટલા સિટીમાં જાય છે. તો બહુ જબરજસ્ત માર્કેટ છે. હા. તો આ માર્કેટની અંદરમાં તમે પેકેજિંગ તમારી બ્રાન્ડથી જ કરો કે કેવી રીતનું હોય છે? નહીં, આપણે વ્હાઇટ લેબલિંગ કરી દઈએ છીએ, પણ જનરલી અમારું B2B નું કામ હોય છે એટલે અમારી બ્રાન્ડમાં જ જાય છે. અચ્છા, તો ચેતનભાઈ તમે આ તમારી બ્રાન્ડમાં જઈશ તો તમારું આ 6 વર્ષથી અત્યારે આ યુનિટ છે અને આવડું મોટું એમ્પાયર કર્યું, તો તમારો પહેલાંનો બિઝનેસ શું હતો? અમે પહેલાં ટેક્સટાઇલમાં હતા, અત્યારે ટેક્સટાઇલનું ચાલુ જ છે, પણ હું આ સિઝનિંગ લાઇનમાં જ છું. તો એમાં ધંધામાં કેટલું કમ મંદીમાં તેજી મંદીનો તફાવત રહે છે? બંનેને કમ્પેર ના કરી શકાય, બંને અલગ અલગ લાઇન છે એટલે, પણ આ કન્ટિન્યુ પાન ઇન્ડિયા માર્કેટ હોય એટલે આ સતત ગ્રોઈંગ માર્કેટ હોય અને આપણે ક્લાયન્ટને પ્રમાણે આપણે બનાવી દઈએ છીએ એટલે આનું ગ્રોથ સતત થયા કરે છે અને ટેક્સટાઇલનું લિમિટેડ માર્કેટ છે. લિમિટેડમાં અને તેમાં મંદીને એવો માહોલ મંદી જેવો માહોલ રહે એટલે જ તમે આ લાઈનમાં ચેન્જ થયા છો. તો હવે આ તમારું હજી આવડું મોટું છે ને આગળ શું ફ્યુચર પ્લાનિંગ કરી રહ્યા છો? ઓકે, અત્યારે પાન ઇન્ડિયા જાય જ છે, પણ હવે એક્સપોર્ટ પણ કરીએ છીએ. છેલ્લા 6 મહિનાથી એક્સપોર્ટના લાઇસન્સને બધું આવી ગયું છે અને એક્સપોર્ટના ઇન્ક્વાયરી અમારે આવે છે અને એક્સપોર્ટ પણ કરવાનું પ્લાનિંગ છે અમારું. અચ્છા, તો એક્સપોર્ટ પણ કરવાનું પ્લાનિંગ છે જ. તો ચેતનભાઈ તમે આ સિઝનિંગ ને એ બધું બનાવો છો તો કઈ મશીનરી આમ જનરલી યુઝ થતી હોય ને કરો છો અત્યારે તમે? આમાં પુલવરાઇઝર હોય, મિક્સર મશીન હોય અને મેન તો આમાં રેસીપી ઉપર જ ચાલતું હોય છે. રેસીપી ઉપર જ ચાલતું હોય. તો તમે આમાં પલ્વરાઇઝર મશીન તો અમારું ઓટોમેટિકનું લીધું, તો તમને આ કેવું સરળ હલાવવામાં રહે છે? ઓકે, પહેલાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે કઈ કંપની સારી બનાવે છે એ આપણને ખ્યાલ ન હોય માર્કેટમાં. પછી ધીમે ધીમે માર્કેટમાં રિવ્યૂ પ્રમાણે તમારું ઓટોમાઇઝનું લીધું. ઓટોમાઇઝમાં મને સૌથી વધારે ગમ્યું તો તમારું ફિનિશિંગ અને સ્પીડ અને યુનિફોર્મ, કે તમારું બેઝિક મશીન નથી, થોડુંક અલગ છે, બધાથી ડિફરન્સ છે અને પર હર જે કયો છો એટલું પ્રોડક્શન નીકળે છે. બરાબર છે. હવે તમારે જે આ મશીનને અમારું તમે રિવ્યૂ ને બધું કર્યું તો ઘણી જગ્યાએ ફીડબેક પણ લીધા છે ને તમે? હા.
તો કેવું એમાં ફીડબેક મળ્યો તમને? હા, ફીડબેક બહુ સારું. રિવ્યૂ ઉપરથી જ મેં મશીન લીધું હતું, પણ હું એક્ઝિબિશનમાં તમારો સ્ટોલ હતો ત્યાંથી મેં લાઈવ સેમ્પલિંગ કર્યું અને મને ગમ્યું એટલે મેં તમારું મશીન પરચેસ કર્યું હતું. તો ચેતનભાઈ, તમારો આ સુરતની બાજુમાં એટલે આ દરિયાકાંઠો વિસ્તાર થોડો ઘણો છે, તો ઘણી બધી અહીંયા અમે સાંભળેલું છે કે કાટ લાગી જતો હોય, જંગ લાગી જાય, તો એના માટે શું તમારું અમારું મશીનનું કેવું શું છે? નહીં, તમારો મશીનનો એક્સપિરિયન્સ બહુ સારો છે, કેમ કે એસએસ બોડીનું હોય છે એટલે મારે જંક ને એનો પ્રોબ્લેમ નથી આવતો. અચ્છા, તો તમને ચલાવવામાં બહુ સારું રહે છે. હવે તમે જો આ 6 વર્ષની અંદરમાં આ બિઝનેસનો આટલો ગ્રોથ કર્યો, તો ઘણા બધા આપણા જેવા યુવાનો છે અને એને બિઝનેસ કરવો હોય કાંઈ પણ, તો તમારું કેવું શું છે કે બિઝનેસની અંદરમાં કેવી સફળતા રહે? કોઈ પણ બિઝનેસ કરી કોઈ પણને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, સ્પેશિયલી નમકીન ફ્રાઈમ્સ અમારી લાઈનમાં, તો હું એને સપોર્ટ કરું છું, કેમ કે નવું સ્ટાર્ટઅપ કરવા આવે ને એટલે બધાને એમ થાય કે બધી પ્રોડક્ટ હું બનાવી નાખું, આ લઈ નાખું, આ કરી નાખું, પણ એ પ્રોડક્ટ કરતાં તે માર્કેટમાં જે ચાલવા જેવી છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટેસ્ટ, અલગ અલગ વસ્તુ ચાલે છે, એટલે હું એને સપોર્ટ કરીશ. કેમ કે એ પછી પહેલી વાર માર્કેટમાં આવ્યો હોય તો બહુ બધા રોલ છપાઈ નાખે, પછી પ્લાસ્ટિક વેસ્ટેજ જાય છે, એ પ્રોડક્ટ ચાલે ન ચાલે, એટલે હું એને પહેલેથી એને ગાઈડ કરીશ કે આ પ્રોડક્ટ વાપર, આ એમાં મસાલો નાખ અને આ આઈટમ અહીંયા સેલ કરે, તો એનું નુકસાન જવાના ચાન્સીસ ઘટી જાય. અને હું એને કસ્ટમાઇઝ પ્રોડક્ટ આઈટમ બનાવી દઉં એટલે એને સેલમાં ઇસ્યુ ના આવે, અને સેલમાં કઈ રીતે કઈ જગ્યાએ સેલ કરવું હું એને ગાઈડલાઇન્સ કરીશ. સરસ કહેવાય, તમે આટલું બધું માહિતી આપો, કારણ કે જેને રો મટીરિયલ લેવાનું હોય તો એક બલ્કમાં છાપી નાખે તો વેસ્ટેજ જાય, અને સ્ટાર્ટઅપમાં ઘણી વખત એવું થતું હોય, તો તમારા મિત્ર જેવા ઘણા હોય તો તમે એને બધાને સપોર્ટ પણ સારો એવો કરતા હશો. ચેતનભાઈ, હું તમને એક વાત પૂછું કે અમારું મશીન તમે લીધું અને સારી રીતે હલાવો છો, હવે ઘણી વખત કંઈક ને કંઈક પ્રોબ્લેમ કોઈ હોય તો તમને સર્વિસમાં કેવો સપોર્ટ રહે છે? ઓકે, તમારું કંપનીમાં અમને અલગ એ લાગ્યું કે જનરલી કોઈ પણ કંપનીના મશીન કે પાર્ટ્સ લઈએ છે ને તો એકવાર લીધા પછી સર્વિસમાં ઇસ્યુ આવે છે. અમારી કંપનીમાં તમારો રેગ્યુલર કોલ આવે છે રેગ્યુલર નંબરમાંથી, અને પ્રોબ્લેમ હોય કે ન હોય પહેલાં પૂછે છે મશીન કેમ ચાલે છે, મશીન કેમ ચાલે છે, એ વ્યવસ્થિત સપોર્ટ છે. અને કંઈ ઇસ્યુ હોય તો તરત જ એક દિવસમાં જ માણસ મોકલી દે છે અને ફ્રી ઓફ ચાર્જ અમને અમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે. અચ્છા, તો તમને ટૂંકમાં અમારી આટોમાઇઝ કંપની તરફથી ફૂલ હેપી છો અને સપોર્ટ પણ સારો છે. ચેતનભાઈ, તમારું શું કહેવું છે કે ફૂડ પ્રોસેસિંગ મશીનરી અમે બનાવી છે અને કોઈ પ્રકારનો આવો બિઝનેસ કરવો હોય તો તમારું કેવું શું છે કે તમે આ બધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં 13-14 રાજ્યની અંદરમાં કામ કરો છો, એક્સપોર્ટનું વિચારો છો, તો નવો બિઝનેસ આ ફૂડ પ્રોસેસિંગનો કોઈ નવા યંગ જનરેશન હોય અને સ્ટાર્ટઅપ કરવું હોય તો એનું તમારું કેવું શું છે, કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ફૂડ પ્રોસેસિંગ ફ્યુચર બહુ સારું છે. ગવર્મેન્ટનો જે સપોર્ટ છે સબસિડીમાં અને એક્સપોર્ટમાં એ બહુ સારો છે, એટલે યંગ જનરેશને આમ આવવું જોઈએ, પણ સાથે સાથે એ ખ્યાલ રાખવો જોઈએ કે આ કમ્પાઉન્ડિંગનો બિઝનેસ છે, એક સાથે ગ્રો નહીં થઈ જાય, ધીમે ધીમે કરીને સ્ટેપ બાય સ્ટેપ ગ્રો થશે. એટલે કોઈ પણ આઈટમ ચાલુ કરે તો એક સાથે ન કરે, ધીમે ધીમે માર્કેટમાં ટાઈમ આપીને આગળ વધે. તો આની અંદરમાં તમે એમ કીધું ધીમે ધીમે આગળ વધવા જોઈએ, તો આના માટે સર્ટિફિકેટ ને એવું કંઈ ડોક્યુમેન્ટની જરૂરત રહેતી છે ને ખાસ? હા, રેગ્યુલર ગવર્મેન્ટના એપેડા અને આઈએસ ને સર્ટિફિકેટ બધા હોય છે, એફએસઆઈ લાઇસન્સ, એફએસઆઈ ને બધું. ચેતનભાઈ, ખાસ કરીને એક સવાલ પૂછું હું તમને કે ઘણા બધા બિઝનેસ કરે છે અને ઘણા લોકોની સક્સેસ સ્ટોરી પણ સારી એવી હોય છે અને નિષ્ફળ સ્ટોરીઓ પણ ઘણાની છે, તો તમે આ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો અને થોડોક ડિફિકલ્ટ છે કારણ કે સિઝનિંગ એટલે ટેસ્ટી મસાલાનો છે, તો આની અંદરમાં તમારે ક્યારેય સફળતા કે નિષ્ફળતા જેવા કોઈ એવા ચડાવ ઉતાર આવેલા ખરા બિઝનેસમાં? ઓકે, હવે જનરલી બધા કોઈ પણ બિઝનેસ ચાલુ કરે અને નિષ્ફળતા ન આવે એ હું માનતો નથી, નિષ્ફળતા આવે જ તે, પણ જનરલી ફૂડ મારો બાય હોબી બાય ચોઇસ બિઝનેસ કરેલો છે, એટલે મને સ્ટ્રગલ મને વધારે ગમે છે, મને સફળતા કરતાં સ્ટ્રગલ અને એમાંથી નીકળવું વધારે ગમે છે, અને બાય હોબી આવેલો છું એટલે હું રેસીપી ડેવલપમેન્ટમાં મારું માઇન્ડ વધારે ચાલે છે, એટલે મને સ્ટ્રગલ કરતાં મને એ ઇન્ટરેસ્ટનો વિષય છે, એટલે મારા માટે કપરો ટાઈમ નથી હવે એમ નથી કહેતો, પણ મજા આવે છે કપરા ટાઈમ પામાં પણ બહાર નીકળવાની વધારે મજા આવે છે. ક્યારે આમ જોવો તો તમે ક્યારે ડિમોટિવેટ ન થઈ જાવ, કોઈ પ્રકાર ગમે એવો કપરો ટાઈમ આવે તો એમાં સ્ટ્રગલ કરીને આગળ બિઝનેસના માઇન્ડથી ખાલી અને કમાવાના માઇન્ડથી આવે તો કોઈ પણ માણસ ફૂડના બિઝનેસમાં ચાલી ના શકે,
બાય હોબી અને સ્ટ્રગલ કરવાની ઓલું તૈયારી હોય તો જ આ બિઝનેસમાં સક્સેસ જાય. તો ઘણી વખત શું છે આ બધી પ્રોડક્ટ એવી છે, મને પણ ઘણી જગ્યાએ સિઝનના અમારા ઘણી જગ્યાએ મશીનો હાલે છે. ઘણી વખત કસ્ટમરે કીધું હોય એવી પ્રોડક્ટ તમે બનાવી છતાંય ત્યાં જતા એને ટેસ્ટ ન મળ્યો અને તમે એવું રો મટીરિયલ મોકલી દીધું તો ઘણી વખત રિટર્ન રિપ્લેક્સ ને એવું થતું હોય તો તમે શું પછી એમાં એક્શન લેતા હોય? નહીં, અમારા સેમ્પલિંગ પાસ થયા પછી જ મટીરિયલ જાય છે, એટલે રિપ્લેસમેન્ટ આવતું નથી. કેમ કે અમારી કોઈ પણ પાર્ટીને મળીએ છીએ ત્યારે એની નીડ શું છે, એનું માર્કેટ શું માગે છે એ જોઈને મેં એને સેમ્પલિંગ કરીએ, પછી પાસ થાય પછી એને કસ્ટમાઇઝ પ્રોડક્ટ બને અને પછી એને માલ જાય છે, એટલે રિટર્નનો ઇસ્યુ નથી અમારે. તો તમારી પાસેથી માલ નહીં લઈ જાય તો એ પછી કેવા હેપી હોય તમારા કસ્ટમર હોય? હા, અમે એને એમ કહ્યું કે તમને મજા આવે તો જ નહીં, તમે પહેલાં માર્કેટમાં આપો, 10 જણાના રિવ્યૂ લ્યો, પછી તમે માર્કેટમાં ચડાવો, જેથી કરીને તમારો મટીરિયલ બગડે નહીં, પ્લાસ્ટિક ને બીજી આઇટમ બગડે નહીં. તો આ પ્રોડક્ટ તો તમારી મેં જોઈ આખી ફેક્ટરીમાં બહુ જબરજસ્ત તમે પ્રોડક્શનમાં કરો છો, તો રિપીટ ઓર્ડર એ કેવા આવતા હોય છે? આમાં કસ્ટમાઇઝ હોય અને યુનિફોર્મ પ્રોડક્ટ હોય, એટલે પછી એનું કમ્પાઉન્ડિંગ મેં તમને આગળ વાત કરી એમાં કમ્પાઉન્ડિંગ એનું વધતું જાય છે. માઉથ પબ્લિસિટી જેમ વધે એમ આઇટમ ટેસ્ટ કર્યા પછીનું સેલ વધતું જાય, સેલ્સ વધતું જાય. તો ખાસ કરીને કેટલી ટોટલી પ્રોડક્ટ ઓફ રેન્જ છે અત્યારે? આપણી પાસે અત્યારે 50 કરતાં વધારે અને કસ્ટમાઇઝ 20 કરતાં વધારે કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે. 20 કરતાં વધારે કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે અને 50 એટલે 70થી વધારે પ્રોડક્ટ તમારી પાસે અત્યારે હાલમાં કરંટ છે. તો આ બધું વ્હાઇટ લેબલિંગથી જ કરો કે તમારી બ્રાન્ડમાં પૂરું બ્રાન્ડથી પણ બનાવો છો? અમારું બ્રાન્ડિંગથી કરીએ, પણ વ્હાઇટ લેબલિંગ કોઈ પણ પાર્ટીને જોઈતો હોય તો અમે બનાવી દઈએ છીએ. ટૂંકમાં તમે કોઈ પણ વ્યક્તિને ગમે તેવી પ્રોડક્ટ બનાવી છે કે કોઈ કંપનીને બનાવી છે તો વ્હાઇટ લેબલિંગ તમારી બ્રાન્ડથી કસ્ટમાઇઝ એ જે મોઢેથી શબ્દ નીકળે કે મારે આવી પ્રોડક્ટ આવી ટેસ્ટમાં જોઈ છે તો બધી જ તમે બનાવી દઈએ. તો સરસ ચેતનભાઈ, મજા આવી આટલી બધી માહિતી આપવા બદલ. મિત્ર, ભાયણી ફ્રૂટની અંદરમાં ચેતનભાઈને મળીને ખરેખર આનંદ થયો, કારણ કે એ 32 વર્ષની ઉંમરમાં એવડો મોટો બિઝનેસ કરે છે અને સિઝનીનો 70થી વધારે પ્રોડક્ટ બનાવે છે અને 14 રાજ્યથી વધારે રાજ્યમાં પ્રોડક્ટ સેલ કરે છે અને 100થી વધારે સિટીમાં માલ મોકલે છે અને એના કસ્ટમર 100% સેટિસ્ફાઈડ છે. પહેલાં કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવીને આપે છે, ટેસ્ટિંગ કરે છે અને બલ્કની અંદરમાં ઓર્ડર પણ દે છે. તો એ પ્રોડક્ટ એવી સરસ મજાની બનાવે છે કે 70થી વધારે પ્રોડક્ટ છે, 100થી વધારે સિટીમાં વેચે છે અને એટલા બધા ખુશ અને જબરજસ્ત બિઝનેસ કરે છે અને 32 વર્ષની ઉંમરની અંદરમાં આજે એને સ્ટાર્ટઅપ કરેલું છે પણ એવડો મોટો બિઝનેસ કરે છે કે એની વાત જ ના પૂછો. મોટું જબરજસ્ત ટર્નઓવર પણ છે. તો જો આવો જ ફ્રૂટનો બિઝનેસ કરવો હોય તો આટોમાઇઝ કંપની ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવે છે અને એ એને આખો ફીડબેક આપ્યો છે ચેતનભાઈએ કે તમારા મશીનની અંદરમાં અમે બધી સિઝની બનાવી છીએ અને સારો એવો બિઝનેસ કરી છીએ અને કસ્ટમરને જેવી જરૂરિયાત છે એવી બધું જ વસ્તુ બનાવીને અમે આપી છીએ. આ અમારું 55,000 વારનો ભાવ છે. આ ઇન્ડસ્ટ્રી 55,000 વારનો ભાવ છે. કયું ગામ કીધું તમારું મૂળ? અમારું મઢડા, સિહોર તાલુકો લાગોડી, પાલિકાના બાજુ. સિહોર. તો ને ખેતીવાડી તો છે તમારી? ખેતીવાડી. તમારી આ સરનામ જ ભાયાણી? ભાયાણી છે. એટલે ભાયાણી આમ જોવો તો મોટો પરિવાર ને મોટું ફેમિલી. હા, અમારા ગામમાં બહુ બધા છે. કેટલું ગઈ છે તમારા ગામની વસ્તી? અમારા ગામની 10,000 થી 12,000 એવી વસ્તી. 10,000 થી 12,000 તો તાલુકા જેવડું ગામ થઈ ગયું. હા, થઈ જાય ને? થઈ જાય. હા, ખરેખર મજા આવી છે તને. હાલો તો અમે નીકળી. ઓકે. લાસ્ટનું પરિવારનું આખું ભુવા પરિવારનું અમારું ફેમિલી છે. 70 વર્ષથી અમે બધા ભેગા છે, આખો પરિવાર છે. આની અંદરમાં કેવું છે, આખો પરિવાર હલાવવામાં બધી લેડીઝને જવાબદારી દઈ દીધી છે. કાંઈ હોય તો પણ કહીજો. રેડી હાલા.